જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં વરાહ અવતારની કથા સાંભળશું। આજે ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે વરુથીની એકાદશી। આજના શુભ દિવસે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરાય છે। પૂજા કરી વરાહ અવતારની કથા સાંભળવાનો મહિમા છે, જે સાંભળવા માત્રથી જ મનુષ્યના સંકટ, દુઃખ, દર્દ દૂર થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુના ત્રીજા અવતાર વરાહ અવતારની કથા સાંભળશું। જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો કથા શરૂ કરીએ। મૈત્રેય બોલ્યા, હે વિદુરજી, હવે બ્રહ્માની સૃષ્ટિ વિશે હું તમને કહું છું, તે તમે સાંભળો। બ્રહ્માજીએ રચેલી સૃષ્ટિમાં સૌપ્રથમ તમસ, મોહ, મહામોહ, તમિષ્ઠા અને અંધ તામિસ્ત્ર આ 5 અવિદ્યા ઉત્પન્ન કરી, પણ બ્રહ્માજીને આનાથી શાંતિ પ્રાપ્ત થઈ નહીં। તેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ કરી સૃષ્ટિનો પ્રારંભ કર્યો। ત્યારે સનક, સન્નદ, સનાતન અને શરદકુમાર નામના 4 પુત્રોને પેદા કર્યા। એમણે એમને વંશવૃદ્ધિ કરવાનો આદેશ આપ્યો, પણ સનકાદી મુનિઓએ સંસારને અસાર માન્યો અને ભગવત ભક્તિને જ પ્રાધાન્ય આપ્યું। આથી બ્રહ્માની આજ્ઞા ન માનતા તેઓ અતિ ક્રોધે ભરાયા। આથી બ્રહ્માની ભ્રુકુટી વચ્ચેથી એક બાળક પેદા થયું। એ રડતા રડતા જ કહેવા માંડ્યો કે મારું નામ શું છે, મારા રહેવાનું ઠેકાણું ક્યાં છે? ત્યારે બ્રહ્માએ કહ્યું, હે બાળક, તારું નામ રુદ્ર છે। તું હવે શાંત થઈ જા। તારી રહેવાની મેં પહેલાથી જ હૃદય, ઇન્દ્રિય, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્રમા અને તપ આ સ્થાનોની રચના કરી છે। મનસુ, મનુ, મહેશાન, મહાન, શિવ, રુત, ધ્વજ, ઉગ્રતેશ, ભવ, કાળ, વામદેવ અને ધૃતવ્રત આ 11 તારા નામ હશે। અને ઘી, વૃત્તિ, ઉષ્ણા, ઉમા, નિયુત, સાર્પસ, ઈલા, અંબિકા, ઈરાવતી, શ્રુદ્ધા અને દીક્ષા આ સર્વે તારી 11 પત્નીઓ હશે। એમની સાથે રહીને તું અનેક પ્રજાઓ ઉત્પન્ન કર। જ્યારે બ્રહ્માનો ક્રોધ શાંત થઈ ગયો, ત્યારે પ્રથમ 4 પુત્રોને હરિભજન કરવાની આજ્ઞા આપીને આશીર્વાદ આપતા કહ્યું કે આ 4 હંમેશા બાળક રહેશે, જેથી તેમને યૌવન અને વૃદ્ધાવસ્થા તપમાં પરેશાન કરે નહીં। આથી 4 તપ કરવાને ચાલ્યા ગયા। જ્યારે બ્રહ્માની આજ્ઞાથી રુદ્રે પોતાના જેવા જ મહાન, બળવાન અને સ્વભાવવાળા અનેક પુત્રો પેદા કર્યા, જે ભયાનક ભૂત, પિશાચ વગેરે થયા અને વિશ્વને ખાઈ જવા માટે તૈયાર થયા। ત્યારે બ્રહ્માજીએ રુદ્રને કહ્યું, હે પુત્ર, તમે અતિ ભયાનક અને કોપજનક સંતાનો પેદા કર્યા છે। આથી એ સર્વ સૃષ્ટિને ખાઈ જશે। માટે હવે તમે પ્રજાનું ઉત્પાદન કરવાનું બંધ કરીને જગતના કલ્યાણ અર્થે તપ કરો। આનાથી જ તમારો તપોગુણ નષ્ટ થશે અને સત્વગુણનો ઉદય થશે। આથી રુદ્રદેવ તપ કરવાને ચાલ્યા ગયા। ત્યારે બ્રહ્માએ ફરી સૃષ્ટિ સર્જન કરવાનું વિચાર્યું। હવે ભગવાનની શક્તિથી મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, કૃતુ, ભૃગુ, વસિષ્ઠ, દક્ષ, પુલહ અને નારદજી આ રીતે 10 પુત્રોનું સર્જન કર્યું। નારદ એમના ખોબાથી, દક્ષ અંગૂઠાથી, વસિષ્ઠ પ્રાણથી, ભૃગુ ત્વચાથી, કૃતુ હાથથી, પુલહ નાભિથી, પુલત્સ્ય કાનોથી, અંગિરા મુખથી, અત્રિ બંને નેત્રોથી અને મરીચી મનથી ઉત્પન્ન થયા। ત્યાર પછી એમના જમણા સ્તનથી ધર્મની ઉત્પત્તિ થઈ। જેની પત્ની મૂર્તિ હતી, એના ગર્ભથી ભગવાન નારાયણ પેદા થયા। જ્યારે એમની પીઠથી અધર્મ ઉત્પન્ન થયો, જેનો પુત્ર મૃત્યુ થયો। જ્યારે બ્રહ્માજીના હૃદયથી કામ, ભ્રુકુટીથી ક્રોધ, નીચેના હોઠથી લોભ, મુખથી સરસ્વતી, લિંગથી સમુદ્ર, ગુદાથી પાપનું નિવાસસ્થાન, ઋષિથી રાક્ષસ તથા છાયાથી કદર્મજી પેદા થયા। આ રીતે તેમના શરીરના દરેક અંગોથી વિભિન્ન પ્રકારનું જગત ઉત્પન્ન થયું। જ્યારે પોતાની રૂપવતી કન્યા સરસ્વતીનું સર્જન થતાં જ બ્રહ્મા એને જોતા જ મોહી ગયા અને એની સાથે રમણ કરવાને તૈયાર થઈ ગયા। ત્યારે એમના પુત્રોએ આ તો અધર્મ કહેવાય આમ કહીને તેમને અટકાવ્યા। આથી બ્રહ્માના ઉદરમાં જ્ઞાનરૂપી પ્રકાશ ઝળહળવા લાગ્યો। ત્યારે પોતાની પુત્રી પ્રત્યે આ પ્રકારની ભાવનાથી લજ્જિત થઈને બ્રહ્માએ પ્રાણનો ત્યાગ કર્યો। ત્યારે એમના ઘોર શરીરને દિશાઓએ વહેંચી લીધું, જેને અંધકાર કહેવાય છે। એકવાર બ્રહ્મા વિચારો રૂપી દાવાનળમાં ઊંડા ફસાઈ ગયા અને સૃષ્ટિની રચના હવે કેવી રીતે કરું આ જ વિચાર કરતા હતા।
ત્યાં જ એમના મુખથી વેદ, ઉપવેદ, ઇતિહાસ, પુરાણ, ધર્મ, વિદ્યા વગેરે પેદા થઈને બહાર નીકળવા માંડ્યા. કૃષિ, રાજનીતિ, વેદવિદ્યા, અન્નવિદ્યા આ ચારેય વિદ્યાઓને પેદા કરનાર બ્રહ્મા જ છે. એમના હૃદયમાંથી ઓમનો જન્મ થયો. રૂવા, માસ વગેરેની ઉષ્ણિક, ગાયત્રી વગેરે છંદ ઉત્પન્ન થયા. આ જ રીતથી એમના દેહમાંથી સ્વર વ્યંજન પણ પેદા થયા. એમની ક્રીડાથી જ 7 પ્રકારના સ્વર નીકળ્યા. આથી જ બ્રહ્માને શબ્દ બ્રહ્મ કહેવાય છે. જ્યારે બ્રહ્માએ પોતાના શરીરનો ત્યાગ કરેલ ત્યાર પછી બીજું શરીર ધારણ કરી લીધું. ત્યારે મનમાં વિચાર થયો કે હવે હું એકલો સૃષ્ટિની રચના કઈ રીતે કરું. આ વિચાર કરીને એમણે એમના જમણા શરીરથી સ્વયંભૂ મનુ અને ડાબા શરીરથી શતરૂપાને ઉત્પન્ન કરી. એમનો વિવાહ કરાવી એમને સંતાન પેદા કરવાની આજ્ઞા આપી. ત્યારે સ્વયંભૂ મનુએ કહ્યું, હે પિતાજી, હું તમારી આજ્ઞાનું અવશ્ય પાલન કરીશ, પણ અહીં તો જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી છે. આથી પેદા કરનાર સંતાનો ક્યાં રહેશે? તમારી બનાવેલી સૃષ્ટિ તો કમળના પાન પર જ ટકેલી છે. ત્યારે બ્રહ્મા મનુને કહેવા લાગ્યા કે હે પુત્ર, તું ગભરાઈશ નહીં. તારા સંતાનોને રહેવા માટેની વ્યવસ્થા થઈ જશે. પૃથ્વી આ જળમાં જ ડૂબેલી છે. હું એને બહાર કાઢવાની કોશિશ કરું છું. ત્યાં સુધી તમારું મન તપસ્યામાં લગાડો. પૃથ્વી જળ બહાર આવ્યા પછી જ સંતાન પેદા કરજો. મૈત્રેયજી બોલ્યા, હે વિદુર, ત્યાર પછી પૃથ્વીને જળમાંથી બહાર કાઢવા માટે બ્રહ્માજી શ્રી હરિનું સ્તુતિગાન કરવા લાગ્યા. ત્યારે એમના ધ્યાનમાં જ દર્શન આપી બોલ્યા, તમે ચિંતા મુક્ત થાવો. હું વરાહ અવતાર લઈશ અને દૈત્ય હિરણ્યાક્ષને મારીને પૃથ્વીને ઉપર લઈ આવીશ. ત્યારે બ્રહ્માને અચાનક જ છીંક આવી અને એમના નાકમાંથી નાનકડું સુવરનું બચ્ચું નીકળ્યું અને બહાર આવતા જ વિશાળ હાથી જેવું થઈ ગયું. આથી બ્રહ્મા આશ્ચર્યમાં પડી ગયા અને ધ્યાનમાં બેસી ગયા. ત્યારે ખબર પડી કે આ તો વિષ્ણુએ વરાહ અવતાર લીધો છે. ત્યારે તેઓ સ્તુતિ ગાન કરવા લાગ્યા. વરાહ તરત જ પાતાળમાં પ્રવેશ કરી ગયા. ત્યાં તેમણે પૃથ્વીને જોઈ. આથી તેમણે પૃથ્વીને પોતાની દાઢોમાં ઊંચી કરીને ઉઠાવી લીધી અને બહાર નીકળવાને આગળ વધ્યા. ત્યાં જ હથિયારોથી સજ્જ થઈને મહાપરાક્રમી દૈત્ય હિરણ્યાક્ષ તેમની સામે લડવાને દોડી આવ્યો. તે અતિ ક્રોધિત થઈને એમના કામમાં વિઘ્ન નાખવા માટે દૈત્ય ગદાથી જોરદાર પ્રહાર કર્યો. ત્યાર પછી તો બંને વચ્ચે મહાભયાનક ધમસાણ યુદ્ધ થયું. અંતમાં ભગવાને તેને યમ સદન પહોંચાડી દીધો અને પૃથ્વીને ઉપર લઈ આવ્યા. પૃથ્વીને ઉપર આવેલી જોતા જ બ્રહ્મા હર્ષિત થઈ ગયા. ત્યારે ભગવાનના ચરણોમાં આળોટીને અનેક સ્તુતિ ગાન કરવા લાગ્યા. પૃથ્વી સ્થિત કરવાથી નારદ, વસિષ્ઠ વગેરે મુનિઓ પણ સ્તુતિ કરવા લાગ્યા. જ્યારે વરાહ પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા પછી સર્વે ઋષિઓ હવન કરવા લાગ્યા. જ્યારે વિદુરજીએ હિરણ્યાક્ષની કથા સાંભળી ત્યારે તેઓ મૈત્રીજીને કહેવા લાગ્યા, હે મહર્ષિ, આ હિરણ્યાક્ષ કોણ હતો અને તેને મારવા માટે ભગવાનને વરાહ અવતાર કેમ લેવો પડ્યો? ત્યારે મૈત્રજી કહેવા લાગ્યા, હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ આ બંને ભયાનક દૈત્યો બંને ભાઈઓ હતા અને વૈકુંઠમાં જય વિજય નામના દ્વારપાળ હતા. એમના કાર્યથી ભગવાન ખુશ હતા. ઋષિ કશ્યપજી ભગવાન શ્રીહરિના પરમ ભક્ત હતા. દિતિ અને અદિતિ તેમની 2 પત્નીઓ હતી. એક દિવસની વાત છે. કશ્યપજી યજ્ઞશાળામાં હોમ હવનની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે અતિ કામથી વિહવળ બનેલ દિતિ તેમની પાસે ગઈ અને પતિને વિનવણી કરવા લાગી, હે નાથ, મારા પર કૃપા કરો. અત્યારે મને કામ વિહવળ કરી રહ્યો છે. આથી મને એવો પુત્ર આપો કે જેને કોઈ જીતી શકે નહીં. ત્યારે કશ્યપ બોલ્યા, હું તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. તું મારી પત્ની હોવાને નાતે તારી સર્વ ઈચ્છા પૂરી કરવા માટે હું બંધાયેલો છું. પણ અત્યારે સંધ્યાનો સમય છે. આ સમયે ભૂત, પિશાચ વગેરે ફરતા હોય છે. માટે થોડો સમય શાંતિ જાળો, પછી હું તારી ઈચ્છા પૂરી કરીશ. પણ દિતિ કામથી એવી અંધ બની ગઈ હતી કે તેણે પતિનું કહ્યું માન્યું નહીં અને તેમના વસ્ત્રો ખેંચીને પરેશાન કરવા લાગી. પત્નીને કામાતુર બનેલી જોઈને કશ્યપજીએ ભાગ્યને પ્રણામ કરીને તેની સાથે રતિક્રીડા કરી. ત્યાર પછી સ્નાન કરીને પરમાત્મામાં ધ્યાન મગ્ન થયા અને ગાયત્રી મંત્રનો જપ કરવા લાગ્યા. ત્યારે દિતિને કામનો આવેગ શાંત થયો. ત્યારે અપરાધ ભાવ અનુભવતી દિતિ નીચી નજર ઢાળીને પતિને કહેવા લાગી, હે બ્રહ્મન, મને માફ કરજો. ભગવાન રુદ્ર ભૂતોના સ્વામી છે. આથી મેં તેમનો અપરાધ કર્યો છે. ક્યાંક એ ક્રોધ ધારણ કરીને ગર્ભને નષ્ટ ન કરી નાખે. હે નાથ, મને ગર્ભ રક્ષાનું વરદાન આપો.
ત્યારે કશ્યપે કહ્યું, મેં તને થોડી વાર રોકાઈ જવાને ઘણી જ સમજાવી, પણ તું રોકાઈ નહીં. આથી મહાદેવનું અપમાન થવાથી તારા ગર્ભથી 2 અમંગળમય, અધમ અને ભયાનક પ્રકૃતિના પુત્રોનો જન્મ થશે. તેમાંથી એકનું નામ હિરણ્યાક્ષ હશે. એ મહાબળવાન થશે. એમને દેવોને જીતો પણ મુશ્કેલ થશે. જ્યારે બીજાનું નામ હિરણ્યકશિપુ હશે. આ બંને ભાઈઓ પૃથ્વી પર ઋષિઓ, મનુષ્યો અને દેવતાઓને પણ હેરાન પરેશાન કરી મૂકશે. ત્યારે તેમનો વધ કરવાને ભગવાન અવતાર લેશે. આ સાંભળીને દિતિ અતિ દુઃખી થઈ ગઈ અને બોલી, હે નાથ, મારી ઈચ્છા પણ એવી જ છે કે મારા પુત્રો ભગવાનના હાથે મરે, જેથી તેમને મોક્ષ પ્રાપ્ત થાય. ત્યારે કશ્યપ બોલ્યા, હે દેવી, તારા કરેલ કર્મ પર પસ્તાવો થયો છે. આથી દુઃખનો ત્યાગ કર. તારા બંને પુત્રો મહાબળવાન અને અત્યાચારી થશે, પણ તારો પુત્ર ભગવાનનો મહાન ભક્ત બનશે. તેનો પવિત્ર યશ ચારેય દિશામાં ફેલાશે અને ભગવાન ખુદ એની સામે આવીને તેને દર્શન આપશે. આટલું કહીને મુનિ ધ્યાનમાં લીન થઈ ગયા. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો, આ હતી વરાહ અવતારની કથા, જે આજે વરુથીની એકાદશીના દિવસે સાંભળવાનો મહિમા છે. જે સાંભળવા માત્રથી જ મનુષ્યના દુઃખ, પાપ, રોગ, કષ્ટ દૂર થાય છે. જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે. તો મિત્રો, આજના શુભ દિવસે વરાહ અવતારની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય વરાહ સ્વરૂપ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.